नाम हिरेन कुमार अंबाराम प्रजापति, गर्ल्स हाईस्कूल हारीज, तालुको हारीज। मारू इनोवेशन धोरण 9 ना विद्यार्थीओ ने गणित कई रीते सरल बनाई सकूं અને ભવિષ્યની અંદર એને ગણિતમાં કઈ રીતે રસ લેતા કરું એના માટે મારો આ વિષય છે કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ગણિત કઠિન લાગે છે તો એ કઠિન ગણિતને પ્રવૃત્તિ બનાવી અને સારી રીતે કરું। તો મારો વિષય ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું સામૂહિક કાર્ય છે। ધોરણ 9 માં આવતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાંથી જ્યારે આવે છે ત્યારે એ લોકોને ગણિતમાં બહુ રસ હોતો નથી, તો એને રસ કેળવવા માટે સૌપ્રથમ અમે એમને એમની પ્રવૃત્તિઓથી વાકેફ કરીએ છીએ અને એમને રસ લેતા કરીએ છીએ અને એના માટે અમે આધાર રીતે એકમ કસોટી લીધેલ છે। તો એકમ કસોટીના જ્યારે પહેલી એકમ કસોટી અમે લીધી ત્યારે એના ગુણ એકદમ ઓછા આવ્યા એમ અને ઓછા આવવાના કારણે અમે વિચાર્યું કે ભાઈ આની અંદર વધારે આ કાર્ય આપણે કરી શકીએ છીએ। તો એના માટે એવું વિચાર્યું કે આપણે બાળકોને ગણિતમાં રસ લેતા કરી અને બાળકો વધુ કઈ રીતે આમાં જોતરાય તો એના માટે અમે પ્રયોગ તો ચાલુ કરી અને એ માટે અમે શું કર્યું કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓને જે પ્રિય વિદ્યાર્થીઓ અથવા તો જેને ગણિતમાં રસ નહોતો એવા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેવા કરવા માટે અમે ધોરણ 9 ના એકમ કસોટીના ગુણ અને ત્યારબાદ દર અઠવાડિયે એક ગણિતનો કોયડો આપી અને વિદ્યાર્થીઓને રસમય બનાવતા અને ધીમે ધીમે આ મહિનો 2 મહિના થતા વિદ્યાર્થીઓને એકદમ રસ પડ્યો અને રસ પડવાની સાથે અમે વિદ્યાર્થીઓને ધીમે ધીમે ગણિત ઉપર લઈ ગયા અને ગણિત ઉપરની બહુપદીઓ જે અઘરા ચેપ્ટરો આવે છે એ અઘરા ચેપ્ટરના ઘાત અને ઘાતાંકના નિયમો છે, પછી દ્વિચલ સુરેખ સમીકરણ છે અને એ ઉપરાંત એકી સંખ્યા અને બેકી સંખ્યાના ગુણાકાર છે અને કોઈ પણ વર્ગ કઈ રીતે શીખવાડો એક જ રીતની અંદર બધા જ પ્રકારના વર્ગો 1 થી માંડીને 1000 સુધીના વર્ગો કરવા બાળકને આપણે તો જોઈએ છે 100 સુધીના વર્ગો, તો બધા જ વર્ગો આવી જાય અને એ બાળકોની અંદર આપણે રસ અને સાથે સાથે અમે એવું પણ કરીએ છીએ બાળકોને કે બાળકો શૂન્યનું મહત્વ શું છે તો એને હાસ્ય સાથે અમે રમત પણ આપીએ છીએ કે કોઈ પણ જીવનની અંદર આપણે એવો વ્યક્તિ મળે કે આપણને ગમે એટલું મહત્વ આપીએ પણ એ વ્યક્તિ આપણા જીવનને જરા પણ મહત્વ ના આપે અથવા તો આપણી પ્રવૃત્તિને જરા પણ પ્રોત્સાહન ના આપે તો એવા વ્યક્તિઓને આપણે ઝીરો સમજીને ત્યજી દેવા જોઈએ, જેના કારણે આપણે શું બની ગઈએ તો આપણે વધુ ને વધુ આપણે શું બની શકીએ જીવનમાં સફળ બની શકીએ, નકર આપણે સફળ બનતા નથી। ત્યારબાદ અમે આ વિદ્યાર્થીઓને ભવિષ્યની અંદર ધોરણ 10, 12, 11 માં જાય ત્યારે હવે તો આધુનિક જમાનો છે કે ભાઈ બિહાર પછી ઉત્તર પ્રદેશમાં બાળકો અત્યારના ધોરણ 8 થી જ બધા કાર્યો શીખે છે। તો અમે શું કરીએ બાળકોને અત્યારથી જ એને મોક ડ્રીલ દ્વારા નાના નાના કોયડાઓ, નાની નાની સમાંતર શ્રેણીઓ, નાના નાના પ્રશ્નો, નાની નાની રમૂજો, રમતો, આ ઉપરાંત એને વિવિધ પ્રકારની ગેમ, આ ઉપરાંત અન્ય પ્રકારના કોયડાઓ વગેરે આપી અને બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ અને એના કારણે બાળકો એમાં ભાગ લેતા થાય છે અને રસ લેતા થાય છે અને બાળકોની અંદર આવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની અંદર એના જવાબ સાથે અમે અહીંયા મૂકીએ છીએ અને બાળકોને જાતે જ આ વર્ગખંડમાં કાર્ય કરે છે અને આના ફળશ્રુતિ રૂપે 5 મહિના પછી એટલે કે જે બીજા સત્રની અંદર જે એકમ કસોટી લેવામાં આવે છે તો એ એકમ કસોટીની અંદર બાળકોને જ્યારે ગુણ ફરી લેવામાં આવ્યા તો એકમ કસોટીનો લગભગ 37% વધારો થયો અને જે બાળકો પહેલા એકમ કસોટીમાં 7 બાળકો જે 0 હતા એ બધા જ બાળકો 7 થી 8 માર્ક ઉપર નીકળી ગયા અને આમ અમારો આ પ્રોજેક્ટ 5 મહિનાનો પ્રોજેક્ટની અંદર અમને ફળશ્રુતિ એવી મળી કે બાળકો ગણિતની અંદર રસ લેતા થયા અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોને હવે કહેવું પડતું નથી અને બાળકો જાતે જ આવા કોયડાઓ લઈને હવે અમારી સમક્ષ આવે છે અને નવી ગણતરીઓ કરાવી અને અમને આનંદની અનુભૂતિ કરાવે અને સારા એવા માર્ક લાવે છે। અસ્તુ।